જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ હાલ તો લોકસંપર્કની શરૂઆત કરી દીધી છે। ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। મતદાતાઓ વચ્ચે જઈને ભાજપ ઉમેદવારોએ વિકાસના કાર્યો જણાવ્યા। ભાજપ ઉમેદવારોએ દાવો કર્યો કે ગત ટર્મમાં ભાજપની પેનલે કરેલા વિકાસના કામને લઈ મતદારો ભાજપને જ મત આપશે। તો આ તરફ કોંગ્રેસ ઉમેદવાર લલિત પરસાણાએ પણ ઘરે ઘરે જઈ લોકસંપર્ક કર્યો। લલિત પરસાણાએ વિશ્વાસ व्यक्त કર્યો કે હાલ જો તેઓ કુંભ મેળામાં જતા રહે તો પણ મતદારો તેમને જીતાડશે તેવો માહોલ છે। જૂનાગઢના 13 વોર્ડની 52 બેઠક માટે કુલ 165 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે, જ્યારે કે ભાજપની 8 બેઠક બિનહરીફ થઈ છે। ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાને લઈને રાજનીતિ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય તોડજોડની રાજનીતિ, જ્ઞાતિ જાતિના વારા ઉભા કરીને રાજનીતિ આ ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ કરી નથી। એક વિકાસની વાત લઈને છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા જે જૂનાગઢમાં વિકાસના કામો થયા છે એ વિકાસની વાત લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ। અને વોર્ડ નંબર 6 ની જે અમારી પેનલ છે એમાં લોકો તરફથી ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા છે અને સારામાં સારી પેનલ અમે મૂકી છે। સામે આજે વર્ષોથી જે ભાજપ છે એને કામ કરેલા નથી એટલે લોકો અતિશય ત્રસ્ત છે અને આખા જૂનાગઢમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકશાહીનું જે ગળ્યું દબાવવાનું કામ થાય છે, ફોર્મ પાછા ખેંચાવી લેવા એવી બધી પ્રક્રિયામાં લોકોનો ખૂબ આક્રોશ છે, જેથી કરી આજથી અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે।